જય ગણેશ. વિદ્યારંભે વિવાહે ચ. દરેક કાર્યની અંદર શુભ શરૂઆત કરતાં પહેલાં જે દેવનું પૂજન થાય છે એ ગણપતિ દાદાનું ખૂબ સરસ મજાનો તહેવાર આપણા મલકની અંદર અત્યારે ઉજવાઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગામે ગામ, ગલીએ ગલીએ, ચોકે ચોકે સરસ મજાના ગણપતિ પંડાલો બન્યા છે અને ખૂબ સરસ મજાના ગણપતિ દાદાનો ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજની નવી પેઢી કદાચ આ ગણપતિ ઉત્સવમાં એની પુરાતનતા કે એની તર્કસંગતતાને જાણતી નથી. આજની નવી પેઢી ગણેશ ચતુર્થીને ગણેશ ભગવાનનો પ્રાગટ્ય દિવસ એટલે ગણેશ બાપાનો હેપી બર્થડે સમજી અને ક્યાંક ઉજવે છે. આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ ગણેશ દાદાની સામે કેક ધરવામાં આવે છે. આજના આ વિડીયોમાં આપણે ગણપતિ મહોત્સવની ચર્ચા કરતાં આપણે જોઈએ કે કઈ રીતે ગણપતિ મહોત્સવ છે એ આઝાદીની લડાઈની અંદર સૌથી મોટો હથિયાર બન્યો હતો. કઈ રીતે ગણપતિ દાદાનું સર્જન અને વિસર્જન એનો આ સરસ મજાનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો. શા માટે ગણપતિ દાદાનું વિસર્જન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? અને સૌથી છાસવારે અઘરી રીતે પૂછાતો સવાલ એ છે કે શિવના વિવાહમાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું તો એ શું હતું? આ બધી વાતોની ચર્ચા સાથેનો આજનો વિડીયો આપણા મલકમાં. જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દરેક શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે. આપણે સૌ ગણપતિ દાદાના એક સ્વરૂપને જાણીએ છીએ કે એનું મુખ છે એ હાથીનું છે, લાંબુ મોટું પેટ છે, ખૂબ મજાના હસમુખા ગણપતિ દાદા દરેક લોકોને મન ભાવનની રીતે આકર્ષે છે. આ ગણપતિ દાદાનો જે સરસ મજાનો ઉત્સવ ગણેશોત્સવ આપણા મલકની અંદર અત્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા કહેવામાં એ જરાય અતિશયોક્તિ નથી કે જે મહામૂલી આઝાદી સેંકડો વર્ષોની ગુલામી પછી આપણા દેશે આપણા મલકે મેળવી છે એ આઝાદીની લડાઈની શરૂઆતનો શ્રી ગણેશ થયો હોય તો એ આ ગણપતિ મહોત્સવે. વાત છે 1893 આસપાસની, જ્યારે ભારતની અંદર આઝાદી માટેની એક સરસ મજાની ચળવળ શરૂ થઈ ગઈ હતી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું લઈને જ જંપીશ એવું કહેનારા લોકમાન્ય બાલ ગંગાધરરાવ તિલક આની અંદર ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા. આ સમયે મહારાષ્ટ્ર, કારણ કે મહારાષ્ટ્રની અંદર એક પેશવાઈ શાસનનો જમાનો હતો અને આ પેશવાઈ શાસનેથી મહારાષ્ટ્રની અંદર ધાર્મિક રીતે ઘણા બધા ફાંટાઓ ત્યાં પડ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે આપણી આઝાદીની પહેલાં જે ગુલામી હતી એ ગુલામીનું કારણ પણ આપણી ધર્મ વૈવિધતા હતી. ક્યાંક ને ક્યાંક આપણે ધર્મના નામે, સમાજોના નામે, જ્ઞાતિઓના નામે વિભાજિત થયા હતા. ત્યારે બાલ ગંગાધરરાવ તિલકે મહારાષ્ટ્રને એકજૂટ કરવા માટે થઈ અને વિચાર્યું. એમણે જોયું કે મહારાષ્ટ્ર છે એ મૂળ રીતે બે ભાગમાં વહેંચાયેલું છે, બ્રાહ્મણ અને બીજું બિન બ્રાહ્મણ. આ બંને ફાંટાઓને ભેગા કરી અને મહારાષ્ટ્રની અંદર આઝાદીની ચળવળ કઈ રીતે વિસ્તારવી એના માટે થઈ અને બાલ ગંગાધરરાવ તિલક, જેને લોકમાન્યનું બિરુદ સમાજે આપ્યું છે, એ વિચારતા હતા. ત્યારે એમણે આપણા વેદોનો સહારો લઈ અને વૈદિક આપણા જે દેવો છે એની અંદરથી ગણપતિ દાદાના ગણપતિ મહોત્સવને પસંદ કર્યો. કારણ કે ગણપતિ દાદા છે એ લોકમાન્ય તિલકના શબ્દોમાં દરેકના દેવ છે. એ દરેકના દેવ છે, સર્વસાઠી દેવા એવું લોકમાન્ય તિલક કહે છે. અને એણે ગણપતિ મહોત્સવને પસંદ કર્યો અને સૌ પ્રથમ 1893માં પોતાના કેસરી નામના મેગેઝિનની અંદર એણે સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાનું શરૂ કર્યું. લોકમાન્ય તિલકે પુણેની અંદર જ્યારે આ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવાનું શરૂ કર્યું, લોકોને ત્યાં ભેગા કરવાનું શરૂ કર્યું, એની પહેલાં દરેક ઘરે ગણપતિ મહોત્સવ ઉજવાતો હતો. એ ઉજવણીની પરંપરા મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાનું સ્થાપન થાય. ગણેશ ચતુર્થીથી લઈ અને 10 દિવસ સુધી અનંત ચતુર્દશી સુધી ગણપતિ દાદાની પૂજા થાય, એને ભોગ ધરાય અને અનંત ચતુર્થીના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન થાય. તો આ પરંપરા કઈ રીતે શરૂ થઈ એની પૌરાણોક્ત વાત આપણે જાણીએ તો એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન થયા, એમણે પોતાની દેહ છોડી અહીંયાથી બધી યાદવ સ્ત્રીઓને લઈ અને અર્જુન હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુર અને મથુરાની અંદર જઈ અને બધાને સમાચાર આપ્યા. આ બધું થયા પછી
અર્જુન છે એ વેદવ્યાસજી પાસે જઈ અને કૃષ્ણના સ્વધામ ગમનના સમાચાર આપે છે. આ સમયે વેદવ્યાસજીને સમાધિની અંદર આખું મહાભારત છે, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બંનેનું એક સમાધિની અંદર દર્શન થાય છે અને એ લખવાની એને પ્રેરણા મળે છે. ત્યારે આ મહાભારત અને ભગવદ્ ગીતા લખવા માટે થઈ અને વેદવ્યાસજી જ્યારે તત્પર થાય છે, જ્યારે તૈયાર થાય છે, ત્યારે એક સારા લેખકની એમને જરૂર હોય છે. અને એ સારા લેખક માટે એ જ્યારે બ્રહ્માજીને પૂછે છે ત્યારે બ્રહ્માજી એમને ભગવાન શ્રી ગણેશનું સૂચન કરે છે. વેદવ્યાસજી ભગવાન શ્રી ગણેશને મળે છે અને ભગવાન શ્રી ગણેશને મનાવે છે કે તમે આ મહાભારત છે એ લખવા માટે મારા લહિયા બનો, એટલે એના લેખક બનો. ત્યારે ગણેશજી એની સામે એક શરત મૂકે છે કે આ હું લખું ખરો, પણ એના માટે તમારે એક વસ્તુની તૈયારી રાખવી પડે કે હું લખવાનું શરૂ કરું ત્યાંથી મારી લેખીની એટલે કે મારી કલમ એ અટકશે નહીં. જ્યારે અટકશે ત્યારે ત્યાં પૂર્ણ વિરામ હશે. એટલે તમારે એમાં સાતત્ય એટલે કે સતત જાળવવું પડશે. તમારે લખવાનું પૂરેપૂરું મારી પાસે એક જ વખતમાં લખાવી લેવું પડશે. વેદવ્યાસજી પણ અતિ ચતુર, અતિ વિદ્વાન વ્યક્તિ હતા. એમણે સામી શરત મૂકી છે કે હું સાતત્ય જાળવીશ, પણ હે શ્રી ગણેશ, હું જે શ્લોક આપું એ શ્લોકનો અર્થાંતર એ તમારે લખી દેવાનો. એટલે આવી રીતે મહાભારત લખવાની વેદવ્યાસજી અને ગણેશજી બે શરૂઆત કરે છે. અને વેદવ્યાસજી શ્લોક બોલતા જાય, ગણેશજી શ્લોક લખતા જાય, શ્લોકનો અર્થાંતર લખતા જાય, એનો ભાવાર્થ લખતા જાય. આમ ને આમ 10 દિવસ સુધી ગણેશ ચતુર્થીથી શરૂ કરી અને અનંત ચતુર્દશી સુધી આ લેખન કાર્ય ચાલે છે. અનંત ચતુર્દશીએ જ્યારે મહાભારતની પૂર્ણતા થાય છે ત્યારે વેદવ્યાસજીને વચ્ચે વિરામ મળતો હતો, કારણ કે એ શ્લોક બોલી અને ગણેશજી જ્યાં અર્થ કે ભાવાર્થ લખે ત્યાં સુધીનો વેદવ્યાસજીને વિરામ મળતો હતો. પણ ગણેશજીનું લેખન કાર્ય હતું એ સતત હતું. આ કારણે વેદવ્યાસજીને આરામ મળતો હતો, પણ ગણેશજીને 10 દિવસ અને 10 રાત્રિ સુધી સતત એક જ કાર્યની અંદર પ્રવૃત્ત રહ્યા. ઈશ્વરની લીલા કહીએ કે જે કહીએ, પણ અનંત ચતુર્દશીના દિવસે ગણેશજી છે એ આખા લાલ કલરના એટલે કે સિંદૂર વર્ણા થઈ ગયા છે અને શરીર એકદમ ગરમ થઈ ગયું છે. આ શરીરનું તાપમાન વધી ગયેલું જોઈએ અને વેદવ્યાસજી ગણેશજીને એ જગ્યાએથી ઊંચકી અને જે બાજુમાં તળાવ છે એ તળાવમાં એના શરીરના તાપમાનને જાળવવા માટે થઈ અને પધરાવે છે. આ જ છે અનંત ચતુર્દશીએ ગણપતિ દાદાના વિસર્જનની વાત. અહીંયા એ મૂર્તિને આપણે પધરાવીએ છીએ એ વિસર્જન છે, પરંતુ માત્ર ને માત્ર એ વિસર્જન નથી, એ નવા સર્જનની શરૂઆત છે. કારણ કે ગણપતિ દાદાને તળાવની અંદર પધરાવ્યા પછી પાછા સ્થાપિત કરવામાં આવ્યા છે અથવા એને એના મૂળ સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. આજે પણ તમે જે ગણપતિ મહોત્સવના પંડાલમાં જાઓ ત્યાં દર્શન કરજો, ત્યારે એક મોટી આર્ટિફિશિયલ મૂર્તિ હશે અને બીજી એક નાનકડી ગણપતિની મૂર્તિ હશે. ત્યાં 2 ગણપતિના સ્થાપન હશે. સ્થાપન એક હશે પણ મૂર્તિ 2 હશે. એક મૂર્તિ છે એ સતત રાખવામાં આવે છે, એ ગણપતિની મૂર્તિનું વિસર્જન નથી થતું. એક જે મૂર્તિ છે એનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે પણ ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે આવતા વર્ષે ફરી પધારજો. અહીંયા વિસર્જન એનો મતલબ નવું સર્જન એવો થાય છે. ખૂબ સરસ મજાની આ પરંપરાની અંદર અહીંયા હું એક અપીલ ચોક્કસ કરીશ કે ગણપતિ એ વૈદિક ભગવાન છે. આપણા વેદની અંદર જે ઉલ્લેખિત બહુ ઓછા ભગવાનો છે એની અંદરના એક ગણપતિ છે. ત્યારે આપણા વેદ કે આપણી સંસ્કૃતિ છે એ પ્રકૃતિની સંસ્કૃતિ છે. ત્યારે ગણેશોત્સવ નિમિત્તે હું ખાસ અપીલ એ કરીશ કે આપણે આર્ટિફિશિયલ કલર, ચિનાઈ માટી આવા બધા ગણપતિના બદલે માટીના અને પ્રાકૃતિક ગણેશોના નિર્માણ કરીએ અને પ્રકૃતિને જાળવવા માટે થઈને પણ પ્રયાસ કરીએ. સાથે સાથે એક સૌથી અઘરો સવાલ જે આજના વિડીયોમાં આપણે ચર્ચામાં મૂક્યો છે કે ભગવાન શિવના વિવાહમાં ગણેશનું સ્થાપન કઈ રીતે? એ સવાલનો જવાબ પણ આ જ વિડીયોમાં છે કે ગણપતિજી છે એ વૈદિક દેવ છે. વેદોની અંદર જે ભગવાનો ઉલ્લેખિત છે એ પૈકીના એક ગણપતિ છે. અને આપણી જે ભજનની સાખી છે કે ઉમિયા તનથી ઉપજા ગોરી તણા ઉપદેશ, અંગનો મેલ ઉતારીને એના બનાવ્યા શ્રી ગણેશ. એ મુજબ માતાજી જ્યારે પોતાના અંગના શરીરના મેલમાંથી ભગવાન ગણેશનું સર્જન કરે છે, એની અંદર પ્રાણ પૂરે છે અને એ ગણેશનું મસ્તક કપાવવાથી શિવ જ્યારે એને એક હાથીનું મસ્તક એના શરીર ઉપર ચોંટાડે છે અને એક ગણેશ જે આપણે સૌ પૂજીએ છીએ કે એક ગણેશ જેને આપણે સૌ જોઈએ છીએ એ આકારના ગણેશ એ બીજું કાંઈ નહીં પણ વૈદિક ગણેશ છે એના જ એક અવતાર ગણી શકાય અથવા એનો એક નવો પ્રાદુર્ભાવ ગણી શકાય.
એ ગણેશ એ મૂળ ગણેશનું એક સ્વરૂપ છે. એમ જે ભગવાન શિવના વિવાહની અંદર જે ગણપતિનું સ્થાપન થયું હતું, જે ગણપતિની પૂજા થઈ હતી, એ ગણપતિને આપણા પુરાણોની અંદર બ્રહ્મણસ્પતિ નામ આપ્યું છે કે જે તમામ ગુણોના અધિપતિ છે, તમામ સારા કાર્યોના અધિપતિ છે. એવા ભગવાન ગણેશજી ભગવાન શિવના વિવાહમાં પણ ઉપસ્થિત હતા. એટલે ભગવાન શિવના સુપુત્ર, માતા પાર્વતીના પુત્ર જે ગણેશને આપણે સૌ જોઈએ છીએ, આપણે સૌ ઓળખીએ છીએ, એ ગણેશ જેમ ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌલોકવાસી શ્રી કૃષ્ણ એ બંને કૃષ્ણ જ છે, પણ છતાંય બંને અલગ છે. એ પ્રકારે આ ગણેશ અને વૈદિક ગણેશ બંને એક જ છે, માત્ર બંનેના સ્વરૂપો અને આપણી દ્રષ્ટિ અને આપણા સમજવાની ફરક છે. આવું ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોની અંદર વર્ણિત છે. ત્યારે આજના દિવસે આપણે સૌ ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ અને એમની પાસેથી રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ જેવા અનન્ય વરદાનો મેળવી અને ભગવાન ગણેશની સ્તુતિ સાથે આજના આપણા મલકના આ વિડીયોની પૂર્ણાહુતિ કરીએ. જય શ્રી ગણેશ.